નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો માલપુર તાલુકાના પરસોડા ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદી શરૂ કરાઈ। સમગ્ર વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતાજીના મંદિરમાં કાગવડના ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। બાદમાં મંદિરમાં ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિના મૂલ્યે ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલે મુલાકાતમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રોજના ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ શરૂ કરશે, તેમજ સર્વજ્ઞાતિ જાતિના કલ્યાણ માટે આરોગ્ય સેવાઓ, શિક્ષણ સુવિધાઓ તેમજ ખેતલાવડી, ખેતી, વેપાર સહિત ગામમાં વિકાસના કાર્યો કરશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે। સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો તેમજ ગૌશાળા સહિત વિકાસના લગતા તમામ કાર્યો શરૂ કરશે। JK ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। जय मां खोडल सेवा ट्रस्ट ए परसोड़ा गामनी अंदर अरवली जिल्ला में आवेलू एक गाम है। जेवागढ़ 17/2/2024 रोज खोडल मातानी प्रतिष्ठा करवामां आवेल। तेना पछी अमे नक्की करे जे रविवार आवे ते रविवारथी जे भक्त लोको दर्शन करवा आवे नात जातना भेदभाव वगर अमो आ जग्याए दरेकने महाप्रसादी आपवानुं नक्की करेल छे। आ प्रसादी अमे अविरत चालू राखीशुं तेवुं गाम लोकोए नक्की कर्युं छे। आ सिवाय अमे कम्युनिटी हॉल बनावी रह्या छीए, जेवागढ़ पूजारीने रहेवा माटेनी सगवड छे। नानी मोटी मीटिंगो आ हॉलनी अंदर करी शकीशुं। ए सिवाय बगीचाओ पण करीशुं, वृद्धो माटे विसामो पण करवा मागीए छीए। गामनी अंदर एक वाड़ी बनाववा मागीए छीए। आरोग्य माटे आरोग्य केन्द्र बनाववा मागीए छीए अने शिक्षण माटे एक शिक्षण भवननी रचना करवा जई रह्या छीए। आ रीते अमे गामनी अंदर एक गौशाला पण बनाववा जई रह्या छीए अने एक पर्यटक स्थळ विकसे ए रीतना तमाम प्रयत्नो अमे गाम लोको साथे मळीने करवा जई रह्या छीए।